જો અમારા દીવાબેન આવ્યા સાયકલિંગ કરવા. જો 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 મારો દીકરો ગાડી આવે છે. હું અહીંયા બેઠી છું ચેરમાં ને મમ્મી જો અહીંયા વોક કરે છે, દેખાતા હોય તો. દીવાબેન ગયા સાયકલિંગ કરવા. જો ગઈ. હમણાં અહીંયાથી આવશે. બાય. વોક કરે છે, ઈવા સાયકલિંગ કરે છે અને હું વોક કરતી હતી. મેં 15-20 મિનિટ કર્યું પછી બેસી ગઈ. પવન આવે છે ને મેં તો હું પવન ખાઉં અને મમ્મી વોક કરે છે. તો મમ્મીનું પૂરું થઈ છે. મમ્મીનો 10 મિનિટ બાકી છે અને 3 કિલોમીટર ચાલવું હતું. તો 10 મિનિટ જેવું થોડુંક જ બાકી છે. મમ્મીનું વોક પતી જાય ને પછી અમે જઈએ ઉપર. હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? જય સ્વામિનારાયણ. તો નાસ્તો કરવા બેઠા. ભાખરી છે મસાલાવાળી, પાલકવાળી ભાખરી અને ચા અને બા. જય સ્વામિનારાયણ. હાલો ફરાળ કરવા. બાને વેફર ને ચા છે. બાને નોમ છે ને આપણે ભાખરી ખાવાની પણ છે ને ભાવતી નથી અત્યારમાં. શું કરવું તો ઉઠાય જ નહીં. ઉઠી તો ખાવાનું ઉપાધી રહે ને. ઈ થાય હુઈ રહેવાનું. ઉભી રે ભાઈ. બાળકો સૂતા જ, વિવેક નાવા ગયા છે. અમે ભાખરી ખાઈ લઈએ. 9:15 જેવું થયું છે. ચલો બધા. એક વસ્તુ બતાવું, મારથી રહેવાનું નહીં. રેવાય ક્યાંથી? દવા થોડીક દેવાય. અમે સવાર નાસ્તા પાણી કર્યા પછી આજે મમ્મીની બધી ઓલા નવી કુર્તીઓ ને બધું હતું ને બધું ધોયું. એટલે આજ બપોર અમારા આમનામ થઈ ગયા બરાબર. પછી અમે રસોઈ કરીને અત્યારે મમ્મી ઓલું એને કબાટમાંથી કંઈક લઈને આવ્યા. આપણે ઓલા એક વખત અમે ફરવા ગયા હતા ને રિસોર્ટમાં, તો ત્યાંથી ઓલું શેમ્પુ ની ઓલી આપી હોય ને, ખબર નહીં મમ્મીએ લીધું હશે. તમે ક્યાંથી લીધું? આપણે સાસણગીર નહોતા ગયા ફરવા ત્યારે નહોતા આપે. અમે એકવાર અમારા સાસણગીર અમારા ગામથી બાજુમાં થાય તો અમે સાસણગીર ગયા હતા ને ગીરમાં એક રિસોર્ટમાં. કબાટમાં પડ્યું હતું ખાના. તો બરાબર હા, તો આ પડ્યું હતું. મમ્મી શું કે ખબર, આ વાસી જોતા શું છે એ કે. મેં કીધું આ એક છે બોડી વોશ, એક છે શેમ્પુ. તો મને કે લાય વાટકો ભર લો ઈ કે. પોતા ધોવાઈ જાય. મને કે પોતા ધોવાઈ જશે ઈ કે. એના એમ કે ઈ આપણે વાપરવું તો હોય નહીં. મમ્મીએ વાટકો ભર્યો. એને પૈસા આપ્યા હોય ને આપણે. પાક્કા ગુજરાતીઓ. ને કે આપણને તે ગુજરાતી છે ને ઈ ધંધો તો કરી જાણે પણ ઈ સામાન વેસ્ટ ન થવા દે. આજ મારથી રહેવાનો નહીં ને એટલે મેં કીધું લાય આ તો બતાવવા દે. જો કેટલા કહું, 1:15 થઈ છે, 1:30 થવા આવ્યો છે મતલબ. અને આજે અમારે છે બટેકાનું શાક અને રોટલી ને મમ્મીને છે ફરાળી ભાખરી. બટેકાનું શાક એટલે કર્યું મેં એક સુધારીને પડી હતી, એક સુધારેલી પૃથ્વીની સુધારવાની છે. તો મમ્મી કેરી ખાતા નથી તો પછી મારે તો એક કેરી હોય તો એ થઈ રહી ને એક પડી છે સુધારેલી. ભગવાનને ધરાવી હતી ને એટલે 2 કેરી પડી. તો કટ કરેલી પડી હોય ને તો એ પાછા છોકરાઓ ખાય નહીં, એટલે છોકરાઓ ઉઠે ને ત્યારે જ એના માટે કટ કરવી પડે એવું છે. કેમ કે પડી રહે ને એવી એકેય નથી ખાતા. જોકે અમને નથી ભાવતી પડી રહી એવી, આપણને ન ભાવે. તરત આમ તાજી સુધારેલી હોય ને એવી જ ભાવે. તો મને અત્યારે આ મમ્મી બતાવવા આવ્યા ને મને એટલું હસવું આવ્યું ને. મેં તો જવા નહીં દે મમ્મી એટલું. એવું આટલી જ બોટલ છે તો એ મમ્મીએ વાટકો ભરી લીધો. આજે આમ બટેકાનું શાક એટલે બનાવ્યું. ભીંડો ટિંડોરા ને ઘણું પડ્યું હતું. રીંગણા બટેકા હતું, ઘણું બધું પડ્યું હતું. પણ મમ્મી નોમ છે અને અમારે મા દીકરાને ચાલે, મારે પૃથ્વીને અમારે બધાને ચાલે. એટલે બટેકાનું કર્યું એટલે બધાને ફરાળમાંય હાલે ને એમનામાંય હાલે એમ. પોઝ કરી દે ઘડી વાર. જો 6:15 થયા બરાબર. બધા ચાલે ને બેસી ગયા છે.
બાને તો એક કૂટડી હતી. કેમ દીવું? આજે છે ને અમારે ભાઈને સાંજે વડા ખાવા છે, બટેટા વડા. બટેકા બાફવા મૂક્યા, ખજૂર આંબલીની ચટણી ગરમ પાણીમાં પલાળી, ખજૂર આંબલી ચા બનાવી. ચા નાસ્તો કરી લે ને એ બધું થઈ જાય. મોટા કરશું હજી ઘણી વાર છે, 7:30 કરીએ ને તોય ચાલે. જો અહીંયા અમારા બટેટા વડા બને છે. બટેકા પૂરી બની ગઈ છે ને હવે એટલી બાકી જ, એટલું જ બનાવવાનું જ ખાલી. જો આટલી ગરમીમાં મારા ગુતુભાઈએ વડાપાઉંનું મેન કર્યું હતું, પણ મેં કીધું પાઉં નથી ખાવા, ખાલી વડા બનાવી દઉં, એટલે બટેટા વડા બનાવી દીધા. નીચે પડ્યું છે. કેવું છે? ખાઈ લો બેવ. હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે મારે બતાવવું છે કે મેં જે દાબો નાખ્યો હતો ને કેસરનો અને કેવો રાજાપુરીનો, એ કેરી હું મસ્ત પાકી છે, હું બતાવું. તો આ રાજાપુરી આખી અવળી મોટી મોટી હોય ને તો આખી એક સરખી ને બહુ મસ્ત પાકી છે બધી. આ અને આટલી હજી થોડીક ઓલી છે ને એટલે રેવા દઈએ. ઓલી બાજુ છે કેસર, એ તે હજી એકાદ દિવસ રહે એવી છે. પણ આ તો આનો કેમ કાઢવો? આ તો રેવા દો, આ બધી પીળીનો કાઢ નાખાય. ઈ ભલે, હા ઈ ભલે રહી. ચલો આને પાછી આપણે ઢાંકી દઈએ. આ કોથળામાં હોય ને એટલે મસ્ત પાકે, આમનામ ચાદરમાં બોક્સમાં એના કરતા. ઈ મેં નોટિસ કર્યું છે કે કોથળાવાળી કેરી છે ને એ બહુ સારી પાકે છે. ઓલી બાજુ છે કેસર. જો એમાં એવું છે, દર વખતે અમે છે ને કેસર વાળું આપણે રસ કાઢતા હોઈએ. થોડોક અમે આય કરીએ છીએ આપણે રાજાપુરી, પણ આ વખતે મારા પૃથ્વીને છે ને ખબર નહીં એમ કહે છે મને પતલો જ રસ પીવો છે. તો આ વખતે એવું વિચાર છે કે આ વખતે બધી રાજાપુરી છે ને એ રસ કાઢીને ભરી દઈએ, કેમ કે એ શું સીધો ઘોળીને ચાળીને જ ભરવાનો હોય, એટલે રાજાપુરીનો ભરીએ ને તો પછી એને પતલો ને મીઠો ને એવો ખાવો છે તો ચાલે એમ. કેસરનો થોડો રાજાપુરીની કમ્પેરમાં થોડો ઓછો મીઠો હોય અને ઘટ્ટ હોય થોડોક, એને પતલો ભાવે. તો બધી એટલી કેરી ધોઈ નાખીએ. બપોરે રસ ખાઈને હુતા. હું નથી હોતી. મને તો ભાઈ તું ફૂલ મેકી દીધું ને એટલે ઊંઘ ન આવે. પછી અંદર વહી ગયા હોત તો રૂમમાં. પછી ભાઈ કે મને ખાવા પછી એને પછી ઓલા ઉતારી દીધા ચીલા. મસ્ત જોલું આવી ગયું. હવે થોડો ઘણો સામાન લાવવાનો છે ને એ લઈ આવીએ. હું મમ્મી બે જાય છે. મને એમ નો આવે તો માથું ન દુખે, મને તો એને હાથે હાથે જ દુખે. પણ મને તો બપોર વચ્ચે તો ક્યારેક જ ભાગ્ય ઊંઘ આવતી હશે. મને મોટા ભાગે બપોર ઊંઘ જ ન આવે, પણ મને માથા દુખાવાનો તો ઊંઘનો કોઈ રિલેશન જ નથી. અને મને એવું કેમ હમણાં ફીલ થાય છે કે જેમ વેકેશન છે આરામય વધારે થાય છે, હાવ શાંતિવાળું છે, તો સ્કિન ડલ થઈ ગયો એવું નથી લાગતું? આરામ નહીં તો પૂરો લેશો. હું એ જ કહું છું. અત્યારે તો ફૂલ આરામ છે, આખો દી આરામ જ છે. ઘડીક કામ હોય થોડું ઘણું આપણે કંઈક, પણ હવે ખબર નહીં કેમ અત્યારે ઉલટાનું હા લીધી.
બોલો જય સ્વામિનારાયણ. મને આ મિરર ને ફોન આરે ખેલતા જ ન આવડે. આમ બધાને આવડતું હોય. અહીંયા છે ને મારો વિડીયો અપલોડ થાય છે અને હું ને મમ્મી જે સામાન લેવા ગયા હતા ને લઈને આવી ગયા. હવે આજે વિચાર છે કે પૌવા કરી નાખીએ. બરાબર, તો બધું ડબ્બા લીધા, આવા ટ્રાન્સપરન્ટ ડબ્બા લેવાના હતા, પછી ડ્રાય ટીશ્યુ લીધા, આવું બધું હતું લેવાનું, બધું લઈ આવ્યા. હવે છે ને પૌવા જ કરવા ને. રસ પડ્યો છે, પૌવા કરી નાખીએ. શાક પડ્યું છે, ભાખરી પડી છે, બપોરે પીધું હતું રીંગણાનું શાક. તો પૌવા કરી નાખીએ. આજે વિવેક છે ને થોડાક વહેલા આવવાના, અમને આટો મારવા લઈ જવા. તો આજે ફટાફટ કામ પૂરું કરીને વહેલા આવવાના છે, અમને આટો મારવા લઈ જવા. તો હવે ઓલી એમ કહીશ મારે નથી આવવું. આપી હોય ને એક. ના ભાઈ ના, તો એ તો અમારે શું જોઈન કરવું હતું? હુઈ જા તમે તો. આ બટેકું મને જોઈ દેવું. ઈ પછી જોઈને ઈ આ ડઝન છે કે 2 ડઝન છે કે વધારે છે? ઘણું તીખું પણ મેં ગણ્યા નથી. ચલો આજે પૌવા કરી નાખીએ. જો બટેકા પૌવા માટે છે ને બધું સુધારી નાખ્યું છે, હવે વઘારવાના છે. તો છે ને આજે હું પૌવાની એક નવી ટ્રીક આપું કે આપણે જ્યારે પૌવા બનાવીએ ને ત્યારે પહેલાં બટેકા વઘારી નાખવાના. અને પહેલાં મેં એકવાર આપેલી છે પણ ફરીથી કહી દઉં. બટેકા વઘારી નાખવાના, પછી બટેકા ચડી જાય ને પછી ટમેટાં નાખી દેવાના, મરચાં નાખી દેવાના. મરચાં હું છે ને પહેલાં વઘારમાં નથી નાખતી, લીમડાનો વઘાર કરી નાખું, કેમ કે પછી વઘારમાં મરચાં નાખો ને તો પૌવા એકદમ તીખાશ પકડી લે છે. તમારે પૃથ્વીને છે ને થોડુંક તીખું લાગે પછી, કે મરચી ને મરચું બેય નાખ્યું છે એટલે. તો પહેલાં હું વઘારી નાખું, પછી જેમ આગળ બતાવું કરું ને એમ બતાવું. એનાથી છે ને પૌવા કોરા નહીં પડે, એટલે પહેલાં વઘારું અને પછી બતાવું. અહીંયા મેં બટેકા વઘાર નાખ્યા છે અને આ બધું હજી છે. હવે હું જે બનાવું છું ને મિક્સર, એ તમને બતાવું. આ છે બ્રાઉન શુગર. આપણે હું તો બ્રાઉન નાખું છું, વ્હાઈટ નાખતા હોય તો વ્હાઈટ. આપણે પૌવામાં થોડી ઘણી તો શુગર નાખીએ જ તે, બરાબર, ખાટા મીઠા કરવા. તો છે ને આમાં લઈ લેવાની છે એટલી શુગર, બરાબર. આપણે જે બેલેન્સ કરવા નાખતા હોઈએ ને, જે પ્રમાણે આપણે ખાટા મીઠા ખાતા હોય એની પ્રમાણે શુગર. હવે આમાં છે ને આ મરચાં નાખી દેવાના છે, અને આપણી પાસે આદુ મરચાંની પેસ્ટ હોય ને તો એ નાખી દેવાની. પણ હું આમાં કટકા વધારે નાખું છું, અમને એ વધારે ગમે છે. એટલે આ મરચાં આમાં નાખી દેવાના છે, અને આ 2 લીંબુ આમાં નીચોવી દેવાના છે. અને પછી આમાં થોડુંક સોલ્ટ નાખ્યું હોય અને થોડુંક સોલ્ટ પૌવા પૂરતું આમાં નાખી દેવાનું છે. એટલું આ રેડી કરવાનું છે, પાણીનો ઘોળ બનાવવાનો છે. મીઠું, શુગર, લીંબુનો રસ અને મરચાં એટલું નાખી દીધું છે. હવે આમાં નાખવાનું છે આપણે પાણી. બરાબર, આદુ મરચાંની પેસ્ટ નાખતા હોય ને, મરચાંની પેસ્ટ, તો એ પેસ્ટ છે ને આમાં નાખી દેવાની. મેં આખા મરચાં કેમ નાખ્યા સેમ એવી રીતે. અહીંયા મારા બટેકા ચડી ગયા છે. હવે બટેકા થોડાક ચડે ને પૌવા થઈ નાખો. પહેલાં હું પૌવા બનાવતી ને તો છે ને પૌવા વધારે રાખતી ને બીજો બધો મસાલો ઓછો રાખતી, મતલબ બટેકા એક જ નાખતી કે એવું કરતી. પણ પછી પૌવા છે ને હાવ કોરા મોરા થઈ જાય ને એવું થઈ જાય. પણ પછી બીજો બધો મસાલો છે ને એક્સ્ટ્રા નાખીએ ને પૌવા ને બટેકાનું પ્રમાણ સરખું રાખીએ ને થોડું થોડું, તો પૌવા છે ને બહુ મસ્ત બને છે. એટલે હવે હું એવી રીતે કરું, બટેકા 2 નાખું મોટા, મતલબ આ મીડિયમ, ટમેટાઈ નાખું, આ ઘોળ બનાવ્યો છે એ નાખું ને પૌવા નાખું. પૌવા ને બટેકા સરખા જેવા જ રાખું, પૌવા થોડા વધારે હોય એટલે સારા બને. નાખી દઈશું આ ટમેટા. બટેકા છે ને સાવ ચડી ગયા છે, બરાબર. ટમેટા છે ને સાવ ચડવા નથી દેવાના, અધ કચરા જ રાખવાના છે. ટમેટાની સાથે જ નાખી દેવાનો છે આ
અત્યારે આજે આવું લાગે છે ને, આમાં ખાલી એકાદો ઉભરો આવી જાય ને એટલું શુગર છે ને ચડી જાય, બસ એટલું જ તે. ઘણા લોકો લીંબુ આમાં નાખવાનું પ્રિફર ન કરતા હોય તો એ ઉપરથી બી નાખી શકાય છે, પણ આ બધું એક રસ થઈ જાય ને એટલે હું આમાં નાખું છું. નોર્મલી લીંબુ આપણે ગેસ બંધ કરીને નાખતા હોઈએ પણ પછી ક્યારેક ચાલે એમ. તો હવે આ થોડુંક હમણાં ગરમ થઈ જાય ને પછી આ ધોયેલા પૌવા નાખી દઈએ. જો મસ્ત પૌવા બની ગયા છે, ગરમર. પછી હું ભૂલાઈ ગયું, કેવડા પૌવાનો રસ. તું કેવા બન્યા જ પૌવા? મસ્ત. તમારે કેવા મમ્મી? પછી લે ચાક અમે નીકળ્યા બહાર આંટો મારવા. બોલો એટલી રમવાનું આમ છે ને, તેમ જો મોઢું બગડી ગયું છે. એમાં ખાવાના છે, આમાં વિવેકને પીઝા ખાવા છે. અમે ઘરેથી પૌવા ખાઈને આવ્યા. સોરી. અને સ્પાઇસી ઓછો. हाँ स्पाइसी हो जाए અને ગાર્લિક બ્રેડ. गार्लिक ब्रेड कौन सा 4 ऑप्शन है ગાર્લિક બ્રેડ કોઈ નહીં चीज ખાશે. है चिल्ली આ ખાશે ને તું ખાઈશ? જમીને આવ્યા. આ તો એક પીઝો કરો અત્યારે પછી. एक बॉलीवुड पिज्जा હા કયો કરો? चीज वॉश करना है कि નહીં तीन के नियोपोलिटन. नियोपॉलिटन थिंकर दोनों हो जाएगा फिर तो आप जैसा बोलेंगे वैसे जाएगा मीडियम बनाते हैं मीडियम बन रहा है તો થીન જ કર ને ओके બરાબર. અને એક સ્પાઇસી ઓછો. જઈ લે. અરે રાજુ મોઢું બગડ્યું છે. તારે નથી ખાવું ડેઝર્ટ? संभल जा जरा बात करने चला है तू दिल એટલે ઘરે પૌવાનો ખાધા કેમ તમે? નથી ઓછા ભાવે છે. બહુ ફાઇન બન્યા હતા કા પૃથ્વી? લે દીકુ એક તો લે. એકલે લે 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 માં દીકરો લે એકલે. જો અમે આવ્યા હતા આમાં અંકલ ગુન્સમાં, બરાબર, પણ ટ્રાફિક, માય ગોડ, ઘરે કોઈને ખાવું જ નથી અમારી જેમ. વિવેક, ઘરે શીરો બનાવ્યો હોય ને તો કોઈ ન ભાવે, પેસ્ટ્રી ને ચીઝ કેક ને બધું કેવું ભાવે. હા જોરદાર ટ્રાફિક Full હતો. loaded. માંડ બેસવાની જગ્યા મળીને ફટાફટ ખાઈને ભાગ્યા. આજે આડો દિવસ છે. હા, વેકેશન છે કે નહીં એટલે હોય. પછી તો બિચારા બધા છોકરાઓ ડબ્બામાં પુરાઈ જશે. વાયગા 10. ચલો, ખબર નથી ક્યાં જશું. ગળું ગળું ખાઈને પાણી. આઈસ્ક્રીમ કે વોફલ એવું ખાઈને પાણી પીએ ને તો મીઠું લાગે એકદમ. લાડો મારી લાડકવાઈ રે. બોલો. સ્ટાઇલ મારું છે.